ઓયલા નજારો તો જોવો યાર, બહુ મસ્ત નજારો. હાલા આ જોવા જેવું, જલ્દી ફટાફટ આવો. એક જો ડૂબતો સૂરજ. દોસ્તો અમે આવી ચૂક્યા છીએ અત્યારે જૂ ચોપાટી ઉપર. તો જોડાઈ રહેજો તમે મારે બ્લોગની અંદર. હું તમને જૂ ચોપાટી બતાવું. દોસ્તો જો, હાય દોસ્તો, હાય દોસ્તો, નમસ્તે. હું અનિલ મકવાણા, મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. દોસ્તો આજે અમે આવી ચૂક્યા છીએ જૂ ચોપાટી ઉપર મારું ફેમિલી સાથે. તમે જોઈ શકો અત્યારે જૂ ચોપાટી, અને આ સુરત દાદા ડૂબી રહ્યા. જો પબ્લિક બહુ આવીને મજા એન્જોય કરી રહી છે. અમે પણ એન્જોય કરવા આવ્યા છીએ. ફોન કરજો પેલા લોકોને. દોસ્તો મારે કિશો રવિ એ રમવા દે કિશો. અલા જો એને રેતીમાં મજા આવી ગઈ. અલા એ ઉપર તક કિશો, ઉપર કિશો, ઉપર. સુરત દાદા ડૂબી રહ્યા હી અત્યારે. બહુ મસ્ત લાગી રહ્યો. અરબી સમુદ્ર આ રહ્યો, અને સુરત દાદા છે પેલા. જો થોડા વહેલા આવ્યા તો સારું હતું, પણ અમારું કમ નસીબ થોડા લેટ પડી ગયા છીએ. પણ કોઈ વાંધો નહીં, તમને અત્યારે દર્શન કરાવું સુરત દાદાના. અને પબ્લિકનું ક્રેઝ જોઈ શકો તમે અત્યારે. પબ્લિક તો બહુ છે, અને દરિયો પણ અત્યારે બહુ ભરેલો છે. અંદર જઈ શકાય એમ નથી. જોણે કે અત્યારે પેલી સાઈડથી ઊંચું હોય એવું લાગે. ચલો સુરત દાદા જઈ રહ્યા. વિમાન જઈ રહ્યું, વિમાન જો પેલું વિમાન. હા દોસ્તો અત્યારે નજારો જોઈ શકો તમે આ જૂ ચોપાટીનો. તો અમે અત્યારે ફેમિલી સાથે ચોપાટી પર આવ્યા છીએ. અને આજે અમારો સાલગીરા લગ્નની તારીખ છે આજે. તો અત્યારે એન્જોય કરવા માટે આવ્યા છીએ, અને મારી વાઈફને ખુશ કરવા માટે આવ્યો હું આજે લગ્ન. ના ભાઈ, નહીં ભાઈ, હમ લેકે આए સબ સાથ में. તમે જોઈ શકો પબ્લિક અત્યારે. દોસ્તો તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને દરિયો બતાવો. અત્યારે આ વિમાન પણ જઈ રહ્યું તમે જોઈ શકો હો દોસ્તો. આ જુઓ બોર્ડિંગ અત્યારે નાના છોકરાઓ માટે, ભૂલકો માટે પબ્લિક જુઓ. જો પેલું બોર્ડ. હા બસ ઉભા રહો અહીંયા. ચલો આ સર તાકો. દોસ્તો જોઈ શકો અમે ફેમિલી સાથે ઊભા આવીએ જૂ ચોપાટી પર. અને મુંબઈ આવો તો ચોક્કસ જૂ ચોપાટી પર આવો ફેમિલી લઈને, તો મજા આવે. જો પેલી બોર્ડ. गाड़ी देना का नहीं बहुत बगड़े साल से तो होता ही जाए. चलो ना आओ ना, चलो हाँ भाई राइड करो. दोस्तों અત્યારે પબ્લિકની ભીડ તમે જોઈ શકો અત્યારે. અને પબ્લિક બહુ છે જૂ ચોપાટી પર. અમે પણ આવ્યા છીએ જૂ ચોપાટી પર ફરવા માટે ફેમિલી સાથે. આજે અમારી લગ્નની સાલગીરા, એટલા માટે બૈરાને ખુશ કરવા માટે. અને હમણાં તમે જોઈ શકો વિમાન પણ અહીંયા આવી રહ્યું. આ વિમાન જો વિમાન. તો હેલો ગાઈસ, અમારા રેખાબેન ખોવાઈ ગયા હી. જો હાજર થઈ જાઓ.
કલર મને દેખાતો નહીં કદાચ. નીચે નીચે મેક કર, નીચે મેક કર. હા જો ડરી રહી है પાણીથી નહીં પલળવું. કિશો 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 જલ્દી. એ પેલું રામ લખજે કદાચ થાય. રામ 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 લખજો. હા અહીંયા લખ. ઊભી રહેજો, ઊભી રહે. પોણી આટલા આવ્યું. હવે જો દોસ્તો આટલા પોણી આવ્યું. હવે રામ લખ મારી દીકરી. તો કદાચ પાણી આવે કે નહીં આવતું જોઈએ, આજે ચકાસીએ. બેટા લખજે રામ લખ. હા હા એ નહીં, થોડું થોડું આગળ આવી, થોડી આગળ આવી. બે મિનિટ ઊભી રહે. લખ 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 રામ લખ. ચાલ મોટા અક્ષરે લખ, મોટા અક્ષરે. દોસ્તો અત્યારે આ સત્ય હકીકત કે શું હોય એ જોઈએ. આજે આપણે રામ લખીએ તો દરિયો આ સાઈડ આવી શકે કે નહીં આવતો એ જોઈએ. જો રામ લખ્યું દરિયો, દરિયો આ પાણી આવે, પાણી આવી જાય. સત્ય હકીકત છે કે નહીં એ પાછું ટ્રાય કરીએ. ચલો આપણે આ સાઈડ આવો. ખસો ખસો ખસો. રામ અલા ડૂબાઈ ગયું રામ. તો રામ ભગવાન. દોસ્તો આ તો હકીકત છે કે નહીં કોઈ ખ્યાલ નહીં. હું ભાઈ એનસી. હા હા હાય દોસ્તો. આ મારા સાડી બોની રેખાબુન એ બ્લોગમાં ના પાડી પણ આજે જબરજસ્તી મેં અમને લીધા. તમે જોઈ શકો અત્યારે જૂ ચોપાટી પર અમે ઊભા છીએ. આજ તો હું બહુ ખુશ છું, મજા આવી ગઈ આજે જૂ ચોપાટી પર. તમે જોઈ શકો હું પાણી. દોસ્તો આ જૂ ચોપાટીનો સાંજનો નજારો તમે જોઈ શકો. અત્યારે એકદમ રમણીય, બહુ મસ્ત લાગી રહ્યું તમે જોઈ શકો દોસ્તો. બહુ મજા આવે એમ છે. તો ફેમિલી સાથે એકવાર અચૂક પધારો. મુંબઈ આવો તો હું પણ ફેમિલી સાથે આવ્યો છું. એકદમ વિમાન નજીક છે, બાજુમાં જ એરપોર્ટ છે એટલા માટે આપણો નજીક વિમાન દેખાઈ રહ્યું. તમે જોઈ શકો. આ બોર્ડ દેખો એટલે મસ્ત આવે જો આ સાઈડ. આ નજારો તમે જોઈને એકદમ મન ખુશ થઈ જાય એવો નજારો દેખાય. છેક સુધી દરિયો દરિયો. જ્યાં જે જગ્યા ઉપર નજર નાખો એ જગ્યા પર દરિયો જ દરિયો છે. મજા આવે અહીંયા ફેમિલી જોડે આવવાની અને એન્જોય કરવાની બહુ મજા આવે એમ છે. તો જ્યારે આવું મુંબઈ ત્યારે ફેમિલી જોડે મુંબઈના જૂ ચોપાટી પર આવું છું. તમે પણ આવો જ્યારે મુંબઈ આવો ત્યારે જૂ ચોપાટી પર અને આવીને એકદમ ખુશ થઈ જાઓ અને ફેમિલી પણ ખુશ થઈ જાય એમ છે. તો દોસ્તો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આવા અવનવા વિડીયો અત્યારે મુંબઈના વિડીયો તમને મારી ચેનલ પર જોવા મળશે. તો દોસ્તો લગાતાર 10-15 દાડા સુધી અહીંયા મુંબઈ છું ત્યાં સુધી તમને મુંબઈના વિડીયો જોવા મળશે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. મુંબઈ જોવું હોય તો તમને મારી ફેમિલી જઈ રહ્યું, મારું વાઈફ આગળ અને હું પાછળ. એમના આગળ એનસી જાનુને જઈ રહ્યા છીએ એટલે પિછુવારી બરાબર. અને હું પાછળ તમને તમારા જોડે વાતો કરતો જોઉં છું. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને જૂ ચોપાટીના દરિયાના દર્શન કરાયા અને કાલનો બ્લોગ એકદમ ખાસ રહેવાનો છે કેમ કે કાલે જવાનું છે એક દેવસ્થાન, મુંબઈના એક પ્રખ્યાત મંદિર. એવું તમને કાલે બતાવીશ પણ કાલનો બ્લોગ જોજો. તમને કાલના બ્લોગમાં ખબર પડી જાય અને ખ્યાલ આવશે તો હું કયા મંદિરે જવાનો, મુંબઈના પ્રખ્યાત એવા મંદિરે જવાનો છું. અને એકદમ નજદીક વિમાન તમે દર્શન કરી રહ્યો. વિમાનના દર્શન કરી રહ્યા હો. વિમાનના દર્શન કરાવો. જોઈ શકો વિમાન. વાદળો ચીરતું જઈ રહ્યું વિમાન.
અત્યારે અહીંયા આ બિલ્ડિંગના પાછળ એક એરપોર્ટ દોસ્તો અત્યારે પબ્લિકની ભીડ તમે જોઈ શકો બહુ મજા આવી ગયા 2 મિનિટ વેઇટ કરજો હવે પાછળથી વિમાન ઉડીને આવે છે અને આ સમુદ્ર પાર જઈ રહ્યું તો તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર તો હું તમને બતાવું આવી જશે થોડી વારમાં એટલે થોડી વાર વેઇટ કરવું પડશે આવી ગયું જુઓ આવી ગયું વિમાન હું તો કહેતો 2 મિનિટ ખાલી વેઇટ કરો જો તમે જોઈ શકો બિલ્ડિંગના સહેજ થોડું ઉપર બરાબર આ જો એકદમ નજદીક વિમાન દેખાઈ રહ્યું હવે છેક જશે હવે દરિયા પેલી પાર આ અરબી સમુદ્ર અહીંથી જઈ ગઈ આજે જૂ ચોપાટી ઉપર આવીને આજે અમારા સાલગીરા પણ હતી તો આજે અમે બધી રીતે ખુશ છીએ આજે દર્શન કરવા મળ્યા રાધા કૃષ્ણના અને આ જૂ ચોપાટીના પણ અત્યારે દરિયાના દર્શન કર્યા તો દરિયાના દર્શન કરવા એ પણ એક અનેરી જીવનની અંદર એક અનેરો આનંદ હોય છે દરિયો જોવો હરેક માણસના નસીબમાં નથી હોતો અમારા નસીબ સારા કહેવાય મુંબઈમાં આવ્યા અને તમારા જોડે આ દર્શન કર્યા મુંબઈના જૂ ચોપાટીના દરિયાના તો દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો લાઈક કરો શેર કરો અને અમારી ફેમિલીને સપોર્ટ કરો દોસ્તો તમારા સપોર્ટની બહુ જરૂર છે તો કોઈ જીમ ચાલુ છે અહીંયા આ જીમ છે પહેલાં મારે અત્યારે કેવો કેટલું મસ્ત નજારો હશે એમના કના જીમ કરતાં દરિયાની મોજ લેતા હશે બહુ મજા આવી જતી હશે સવારનો સાંજે જીમ કરવા કોઈ બી આવેલું વ્યક્તિ બહુ એન્જોયથી જીમ કરતું હશે અને કસરત કરવાની ઈચ્છા ના હોય તો એ કસરત કરતું હોય કેમ કે આવો નજારો કોઈ ભાગ્યશાળીને જ મળે દરિયો સામે હોય જીમ પણ સામે તો દોસ્તો ચલો હવે ઘરે જઈએ અને ઘરે જઈ અને આવતીકાલે અમે જવાના છીએ એક મંદિરે એટલે તો કાલે જોડાઈ રહેજો બ્લોગની અંદર તો તમને કાલે મંદિરના દર્શન કરાવીશ હું બહુ મસ્ત આખા મુંબઈની અંદર અને આખી વર્લ્ડની અંદર આ મંદિર પ્રખ્યાત છે તો તમે કમેન્ટ કરજો જો બીજી વાર બી વિમાન બતાવો તમે કમેન્ટ કરજો કયું મંદિર હશે એ અને ગેસ એ જો લાઈટ ચાલુ છે આગળ હો એ લાઈટ ચાલુ છે વિમાનની હા આગળની લાઈટ ચાલુ છે આગળ આપણે રિક્ષામાં કે કોઈ બી ગાડીની લાઈટ નહીં હોતી એવી રીતે આગળની લાઈટ ચાલુ હોય કિશોર વિમાનમાં ગોળું થઈ ગયું હાય દોસ્તો કિશોર વિમાન જોવો છે પેલું જાય વિમાન જોયું છે અને ગોળું થઈ ગયું વિમાનમાં હા ડાકુ ફાડે જોવો હેલો ગાઈસ અમે જઈએ છીએ ઘરે હવે જૂ ચોપાટી ઉપરથી આ જૂ ચોપાટીનો રસ્તો ત્યાંથી હવે રિક્ષા પકડી ઘરે જઈએ છીએ તો દોસ્તો અત્યારે રોડની ટ્રાફિક તમે જોઈ શકો તો ચલો અત્યારે રોડ ક્રોસ કરીએ પ્લીઝ સાહેબ ચલો